વળી અચિંત્યાનંદ બ્રહ્મચારી કહે છે, અભયસિંહ, વડતાલનો મહિમા ગણતા પાર આવે એવું નથી હો. એની આજુબાજુના ગામના પણ શ્રીજી મહારાજ બહુ વિચર્યા છે, બહુ ચરિત્રો કરેલા છે. યાદ આવે ચરિત્ર કહેતો હું તમને હો, બાકી જો લાગડ ગણતર પાર આવે એમ નથી. એક અવસરે શ્રી ગીરધારી વડતાલ જવાનું વિચારી, સખા મંડળ ને ઘણા સંત સાથે લઈને ચાલ્યા ભગવંત. વડતાલ જાવું હે કે ઉનાળો આવે છે મહારાજ કે કેરીયું પાકશે, રસ ખાવો હોય હાલો. સમજા કે નહીં? શ્રીજી મહારાજને રસ રોટલી બહુ પ્રિય હતી, સમજા ને? કેરીના સમયમાં રસ રોટલી મહારાજને જમાડવાની, તમને ભાવતી હોય તો. મહારાજને તો ભાવે છે. મહારાજ નૈમિષારણ્ય ક્ષેત્ર ગયા હતા તો ત્યાં ઘણા બધા તપસ્વીઓ તપ કરતા હતા. મહારાજમાં ભાવ થયો તો મહારાજ એમ ધ્યાન લગાવીને બેઠા હશે. ઉંમર તો મહારાજની બહુ નાની હતી હો, 15-16 વર્ષની ઉંમર હોઈ શકે. કેટલી હોય? એટલી નહીં હોય. 11 વર્ષે તો ઘરેથી નીકળ્યા હતા. 12-13 વર્ષના મહારાજો, અને આટલા બધા તપસ્વી. તો ઘણા બધા તપસ્વીઓ 5-5 કેરી લઈ આવે. ત્યાં હજી પણ આંબા ઘણા છે નૈમિષારણ્ય ક્ષેત્રમાં. ઢગલો થયો, ગાડું ભરાય એટલી કેરીઓ. અને મહારાજે સરસ મજાની રોટલી બનાવી. એ રોટલી જમતા જાય ને કેરી ચૂંસતા જાય, રોટલી જમતા જાય ને કેરી ચૂંસતા જાય. દેશનો રાજા આવ્યો તો એ જોતો હતો મારે. આખું ગાડું કેરી મારે ખાલી કરી નાખીએ. ઓલ્યો કે આ મહાણે કે કોણે કે લ્યો, ભગવાન સિવાય આવી લીડા કોઈ કરી ન શકે એમ. બધી કેરી મારે જમી ગયા, લ્યો રોટલી ને કેરી. તો શ્રીજી મહારાજ ઉનાળામાં ભક્તોને લઈ ગયા છે. રસ્તામાં ઝીંઝાવદર આવ્યું, અલિયા ખાચર ને ત્યાં ઉતર્યા. એનો બાપ એ પણ સદગુણી હતા હો, સામત ખાચર એનું નામ. એની માં માંગલબાઈ, અને અલિયાનો ભાઈ જેઠસુર. લગભગ 3 કે 4 ભાઈ હતા. એક ભાઈ વેલો ગુજરી ગયો હતો, આમાં વાત નથી લખી, પણ એ જમપુરીમાં ગયો હતો. લ્યો, બધા દેખતા જમ લઈ ગયા હતા એને, સમજા? સત્સંગી નહોતો થયો એ, પણ વાહ મોસ એમ તો જમતો જ લઈ ગયા ને. બીજા બધા 3 ભાઈ સત્સંગી, એની માં સત્સંગી, એનો બાપ સત્સંગી, આ ભાઈડો કોસંગી. હવે યમ લઈ ગયા. એની માને હેત બહુ પાછું, સમજ્યા ને? નામ ભૂલી જાઉં છું એનું, શું હતું એમ. પછી મહારાજ આવે તો એની માં મંડ્યા રોવા. મહારાજ કે કાં રૂવો છો? તો તમે એનો ઉદ્ધાર કરો કે જમપુરીમાં ગયો છે મારો એક દીકરો. મહારાજ કે સત્સંગી નહોતો? તો કે સત્સંગી નહોતો. તો મહારાજ કે સત્સંગી ન હોય એની થોડી અમે રક્ષા કરી. કે ઈજા જાઉં તો જાય કે લ્યો, અમે કેની રક્ષા કરી? સત્સંગી થાય એની રક્ષા કરી ભાઈ. એ કાયદો તો બધાને છે, સમજ્યા કે નહીં? ભગવાનનું તો ભલે શાસ્ત્રો, બાપ દીકરો તે બધા સાચું ખોટું. નનાળદેવ તપ કરે છે ને, એ પોતાના આશ્રિતોને ફળ આપે છે, બધા નથી દેતા. એ શાસ્ત્રમાં ના પાડી છે, બધા નથી દેતા. ભાગવત ના પાડે છે, પોતાને શરણે થયા હોય એને આપે. અરે એક બાપના 4 છોકરા હોય તો છોકરો જે હામે થતો હોય ને, એમાં જે પ્રિય છોકરો હોય ને, બાપ હંતા હંતા દઈ દે, કેને ખબર ન પડે એમ. વાલો હોય જોડા મારતો હોય ને કોણ દે? તો એ ન્યાય તો ભગવાનના ઘરે ઈ તો છે ભાઈ. શરણે થાવ તો મળે બેનની ફીટ, નહીતર કાંઈ ના મળે. પછી મહારાજ માંગલભાઈ ને કે તમને એવડું હેત હતું તો બારી હુકરો નાખ્યો, હાંચું રાખો તો ને કે લેહો. હવે આ મળદાને કેમ હાંચવું? તો જોશ થી રોવા મંડ્યા બહુ, સમજાય ને? અલિયા ખાચર કે મહારાજ અમે ઘણા સમજાય પણ ડોસી સમજતી નથી. પછી મહારાજને દયા આવી, બોલાવ્યો પાછો એને ત્યાંથી જમપુરીમાંથી. એના દીકરાને જોઈને માં ખુશ થઈ ગઈ. પછી મહારાજ ક્યાંક સ્વર્ગમાં ક્યાંક મૂકી દીધો એને, સમજાય કે નહીં? બહુ દયા આવી જાય ને, ભગવાન ધાર્યું કરી શકે. ભગવાનની આગળ કોઈનું કાંઈ હાલતું નથી. એમ શ્રીમદ ભાગવતમાં એક કથા આવે છે. સાંદીપની ગુરુનો દીકરો એક દરિયામાં ડૂબીને મૃત્યુ પામી ગયો.
ભગવાન શ્રી કૃષ્ણ વિદ્યા પૂર્ણ કરીને ગુરુ મહારાજને દક્ષિણાનું કીધું તો ગુરુ પત્ની કે જો આપણી પાસે પૈસા તો બહુ છે કે એ શું માગીએ કે છોકરો મરી ગયો છે એ કયો કૃષ્ણને લઈ આવે કે દરિયામાં ડૂબી ગયો એક. ગુરુ મહારાજ ઈ માગ્યો તો દરિયામાં ગયા ભગવાન, ત્યાંથી મળ્યો નહીં. શંખાસુરને પકડ્યો, માર્યો, એને પેટમાં ન જડ્યો એવું લખ્યું ભાગવતમાં. તો શંખ ભગવાન ભેળો લઈ લીધો, જમપુરી જઈને શંખ વગાડ્યો. ધર્મરાજાને બધા આવી ગયા, આવો આવો પ્રભુ આવો, પછી નહીં મારા ગુરુનો પુત્ર લાવો. તો એ તો એના કર્મે કરીને નરકમાં પડ્યો છે. ભગવાન કે મત શાસન પુરસ્કૃત્ય, મારી આજ્ઞા આગળ કરી અને છાનમાનો લઈ આવો, બીજી વાત નહીં કે લ્યો. અહીંયા ભગવાન પણ સૂચવ્યું છે ભગવાનની આજ્ઞા થાય એટલે બીજું કરમ બરમ કાંઈ આડા આવે નહીં, શરણે થાવ બસ. ભગવાન ધારે તો કાંઈ આડું આવતું નથી. તો આખો પરિવાર અલિયા ખાચરનો બધા સત્સંગી સારા હતા અને એમાં એક અલિયા ખાચર લગ્ન નતા કર્યા, એ ઉર્ધ્વ રહેતા બ્રહ્મચારી રહ્યા હતા. ઘરમાં રહીને પણ બ્રહ્મચર્ય પડે છે, નથી જ પડતું એવું નથી. ગુજરાતમાં ઘણા હરિભગત છે, સાધુ જ થવું પડે એવો કોઈ કડક કાયદો નથી, સમજા. ગ્રસ્તાશ્રમમાં રહ્યો, જો માચા ખાચર એ બ્રહ્મચારી રહ્યા હતા, અલિયા ખાચર એ પણ બ્રહ્મચારી રહ્યા હતા. કોકને ન જડે ને રે એ બીજા નંબરની વાત છે. આમે ના જ મળતું હોય તો પછી એમ એને કરતા બ્રહ્મચર્ય નક્કી કરી નાખું, બ્રહ્મચર્ય પાડું. હસ તો હમણાં ગઈકાલે લાડા આવ્યા હતા, કીધી આવ્યા હતા, બધા લઠ્ઠ હતા કે મન મળી હોય એવું લાગતા હતા, સમજ્યા કે નહીં. 30-35 વરના જાય, અડધી જિંદગી વ્યતીત થઈ ગયું એવા હતા બધા. જોઈએ તો બધા હારું એને મેળ પડી ગયો તો જ પહેણતા હશે ને, ન પહેણે ને એમ. આમ લગ્ન કરવાનો સમય ક્યાં 25 વર્ષ સુધી કહેવાય, ક્યાં સુધી મોડો કહેવાય 25. પહેલા 17-18 તો પહેણી જતા, હવે બહુ મોડા પહેણે, ખબર નહીં, સમજા કે નહીં. હે શું કયો? હા બાપા કે જો 15 વર્ષે પહેણતા હતા દીદી, અને હવે પહેણતા નથી હો છોરા. અરે મેં લંડન ગયા હતા ગઈ સાલે, કોકને ઘર પધરામણી કરવા છે ને, બાવીને સમાચાર આવે કે છોરાને કયો પહેણે, કે મારો હા નથી પાડતો પહેણવાની, કે લ્યો છોરી જડે તો નથી પહેણતા છોરા, લ્યો એ ક્યાં માથાકોટ ખપે નહીં, કે લ્યો ઈ સુકમ નથી પહેણતા. એ બધું તમને નથી કેવું, એ વળી બીજું પ્રોબ્લેમ બીજા કેટલાક હોય, સમજ્યા ને, બંધન થઈ જાય કે જી હોય, સમજ્યા ને. એવા બ્રહ્મચારી ન હોય મારે નથી પહેણવું એમ, મારે બીજું જે ખપે યડી જતું હોય પાછું, એ બધું શું કરું પહેણીને પાછું. એ પ્રોબ્લેમ મોટા આજે દુનિયામાં. મનની ઈચ્છાઓ ગમે તો પૂરી થઈ જતી હોય તો પછી પહેણવું શું કરવા? મારા હા ન પાડે છોરા, સાધુને કેવું પડે એલા લગ્ન તો કર, નહીતર આવો અમારે ભેગો સાધુ થઈ જાય, કે લ્યો. એ બધી દુનિયા છે ને આમ ક્યાં જાય છે ખબર નથી પડી. હા ઊંધી હવરી હાલે છે, સમજાય ને. બહુ ચેતીને હાલવા જેવું સંસારમાં, ભગવાન બચાવે ભાઈ. આખું કુટુંબ અલિયા ખાચરનું, એના બાપા મા એ બધા સત્સંગ કરે. મહારાજ ત્યાં કને ગયા છે, મહારાજની બહુ સેવા કરેલી છે. ભોજ ટાંક કરીને એક ભગત હતો, એ શ્રીજી મહારાજને એના ઘરના સાવલબાઈ એ પણ સત્સંગી હતા, અને મહારાજને કે પ્રભુ તમને જમાડવાની ઈચ્છા છે. મહારાજ આવતીકાલે તમારા ઘરે. પછી મહારાજને સંતો પાર્ષદો ભક્તો બધા ગયા છે, એના ઘરે બધા જમ્યા છે. ફળિયા વચ્ચે લીમડો હતો, ત્યાં શ્રીજી મહારાજ સરસ મજાની સભા પણ ભરેલી છે. પછી એ મહારાજનું પૂજન કર્યું. એ લીમડા નીચે મારે સભા ભરીને બેઠા હતા, ચંદન લઈ આવ્યા. મહારાજને ચંદનની અર્ચા કરી, પૂજન કર્યું. ચંદન વધ્યું થોડું, મહારાજ એના હાથમાંથી તાહરું લઈ લીધું. મહારાજ ઉભા થઈને લીમડાને ચોડ્યું, લો ચારે બાજુ ચંદન હતું ને, લીમડાના ઝાડમાં ચોડ્યું મહારાજ. ઝાડને અર્ચા કરી. એટલે પછી મુક્તાનંદ સ્વામી અને સંતો બધા પૂછ્યું મહારાજને, મહારાજ આ ઝાડનું તમે કેમ પૂજન કર્યું? કે સમજણું નહીં. મહારાજ કે ઝાડ છે ને લીમડો, આગલા અવતારમાં સાધુ હતો કોક, કે સમજ્યા, યોગ ભ્રષ્ટ જીવાત્મા છે. સાધુ ખરો એટલે પૂજન યોગ્ય તો કહેવાય ને, સાધુની પૂજા કરાય ને. મહારાજ કે જોગ ભ્રષ્ટથી વૃક્ષનો દેહ આવેલો છે, પૂજ્ય જાણીને મહારાજ કે મેં એની પૂજા કરેલી છે. હવે આ યોનિમાંથી મુક્ત થશે, આ મુક્ત થશે, હવે પછી છૂટશે ત્યારે ભગવાનને પૂજા કરીને મહારાજ ગાનો ઉદ્ધાર થઈ જશે. સુણી સૌજન વિસ્મિત થયા, પછી શ્રી હરિ ઉતારે ગયા.
ઝિંઝાવદરમાં તે હકાળે ઘણી લીલા કરી છે કૃપાળે. અદ્ભુત લીલાઓ છે બધી હો. લલિત વિવિધ કૃષ્ણ કેરી લીલા હૃદય ધરે હરિભક્ત જે રસીલા. સુણી સુણી ઉરધારી લેય જેમાં ચિત્ત અતિ ચાહવધે વિશેષ તેમાં. इति श्री बिहारी लाल जी आचार्य विरचित हरि लीलामृते सप्तम कल सचिंदानंद वर्णिंद्र भे सिंद्र भे संवादे जयतल्लपुरे यज्ञ भंग निरूपण नाम द्वाविंशो विश्राम. सहजानंद स्वामी महाराजनी जय. સર્વે ભક્તોને જય સ્વામિનારાયણ. શાસ્ત્રીએ કથા સારી સંભળાવી લંગોટાઓની. રાજાને તો જે ભરાવે એમ બોલે. કથા બહુ સારી હતી ને કથા તો સારી હોય, આપણે જે ઉતરે એટલી કામ કરે. ભોજન જમ્યું એનું તો પાચન થાય એ જમ્યું કહેવાય. વધારે જમે તો પાચન ન થાય. બધું માપસર જોઈ અને મહારાજે આ સત્સંગની જમાવટ કરી ને ત્યારથી જ પેલું મંદિરની રચના કરી. મંદિર હશે તો ઉપાસના રહેશે. જે મંદિર ન હોય સત્સંગ તો કરાવ્યો, બધો સમાધિઓ કરાવીને. અમુક ક્યાંય ઠેકાણું ન જવું ક્યાં, એટલે સત્સંગ બંધ થઈ જાય. અને આમ કરતાં ગામો ગામ મંદિરો જાય સત્સંગ હોય તો મંદિર કરાવે. પછી સમય જતા જતા મહારાજને આ લોકમાંથી જવાની ઈચ્છા થઈ ને મંદિર ગઢડામાં કરવું હતું, જુનાગઢમાં બાકી હતું. પછી મહારાજે થોડીક હરીફાઈ કરી. મહારાજને શું જવું હતું ને, બ્રહ્માનંદ સ્વામી જો મહારાજ ભેગા હોય તો મહારાજ જવા ન દે. એટલે મહારાજ મોરથી ઝુકતી કરી. ઝુકતી શું કરી? બ્રહ્માનંદ સ્વામીને કે સ્વામી, ગઢડાનું મંદિર ગોપીરાજજી મહારાજનું મંદિર અમે બનાવશું અને જુનાગઢનું રાધારમણ દેવનું મંદિર તમે કરો. શું કહો કે રાજા છે એ તમારા મિત્ર હોય એટલે એ જેમ બધું સગવડ કરી દેશે. બ્રહ્માનંદ સ્વામી કે ભલે મહારાજ. નક્કી થયું. પછી મહારાજની તો જમીન તૈયાર હતી, દાદા ખાચર દરબાર. અને જુનાગઢ સ્વામીજીએ પોતાના મંડળના સંતોને લઈને રાજમાંથી જમીનની માંગણી કરી. રાજા રાજી થઈને કે બહારથી જે આવે ને જખાત નહીં, બધું ફ્રી ઓફ જ મળશે એમ. પછી આમ કહીને જમીન લીધી અને મંદિરનું કામે ચાલુ થયું. કામ ચાલુ થયું પણ સત્સંગ નહીં ગયો જુનાગઢમાં. અમુક બે સોળા ઘર જ હતા. કામ માઠું હાલે. બ્રહ્માનંદ સ્વામીએ વિચાર કર્યો કે મહારાજે કહ્યું કેનું મોર થાય અને કેનું સારું થાય. તો આમ જો ધીમે ધીમે હાલો તો પાછળ રહી જાય છે. એટલે મહારાજ ઉપર કાગળ લખ્યો. બ્રહ્માનંદ સ્વામીએ મહારાજ ઉપર કાગળ લખ્યો. મહારાજ તમારી આજ્ઞાથી મંદિર કરવા તો અમે આવ્યા, પણ મંદિરને કામ માટે માણસો જાજા નથી સત્સંગી. કામ બહુ માઠું હાલે. તે જો થોડા સંતોને મૂકો તો કામ જલ્દી ઝડપી હાલે. આવો કાગળ મહારાજ ઉપર આવ્યો. મહારાજે કાગળ વાંચીને સંત સભામાં સંભળાવ્યો. અને સંતની સભામાં મહારાજે આજ્ઞા કરી કે જુનાગઢ સ્વામીની મંદિરના મદદમાં કોણ જાશે? કોઈ ઊભું નથી. ગોપાળાન સ્વામી ઊભા થયા. આવ્યા મહારાજ કને. મહારાજ જો તમે કહેતા હો તો હું જાઉં કે? મહારાજ કે ના, તમને નથી મૂકવા. તમે તો મારા કને ઠીક, બીજા કોઈ તમારા જેવા હોય એને મૂકી. બ્રહ્માનંદ સ્વામી મહારાજ તો હું. પછી સ્વામી કે ગુણાતીત સ્વામી મારા હત્યા છે, મેળવાળા છે. માગે અમે ન કહી, તમે સમજાવીને કહેતા હોત ભલે. માગે હું જો કહું અને મનાય નહીં તો તકલીફ થાય. એટલે બ્રહ્માનંદ સ્વામી
ગુણાતીય સ્વામી કને વાત કરી, આપણે ગોપાળા સ્વામી વાત કરી કે સ્વામીની મદદમાં જે જાય એના માટે મારે રાજી થાય, પણ હવે હા ન પડે શું કહો કે મહારાજના દર્શન થાય. હું ક્યાં દર્શન થાય? મહારાજના હાથનો પ્રસાદ મળે, મહારાજની વાતો સાંભળવા મળે. આવો બધું મનનો વિચાર કરીને જલ્દી થાય ન પાડી. પછી ગોપાળાન સ્વામી કે સ્વામી અહીંયા તમે છો એના કરતાં જાશો તો વિશેષ મારે રાજી થશે. એટલે સ્વામી તૈયાર થયા, આવ્યા મહારાજ પાસે. ગુણાતીતાન સ્વામી મહારાજ પાસે આવ્યા એટલે મહારાજને વાત કરી, મહારાજ તમે રાજી થતા હો તો જઈએ સ્વામીને મદદમાં. મહારાજ કે બહુ સારું, તમે જાઓ. મહારાજ કેદી જાઉં? તો કાલે જ જાઓ સંતને તમારા મંડળ લઈને. પછી સ્વામી વળી બીજી માંગણી કરી કે મંડળના સંતો તો ખરા, એ સિવાય બીજા કોઈ હાલે તો વાંધો નહીં ને. મહારાજ કે કાંઈ વાંધો નહીં, ઘણા થઈ ગયા મંદિર થશે એમ. પછી જેમ મનગમતા સંતો લીધા એમ એક જોરો ભગત કરીને ભગતને લીધા. જોરા ભગત પાર્ષદ હતા, અમારા ભગત છે ને પાર્ષદ એમ. અને પછી મહારાજને કે મહારાજ કે જો સવારે પૂજા પાઠ કરી તૈયાર થઈને આવો, મને મળીને જાજો. એટલે બધા સંતો મહારાજ સ્વામીને ભેગા આવ્યા અને મહારાજને બધા દંડવત પ્રણામ કર્યા. મહારાજ એક એકને મળતા આવે ને પેરામણી દેતા આવે. પેરામણી કઈ દેવાય? મંદિરને કામ થઈ જાય પછી દેવાય ને, પ્રતિષ્ઠા વખતે. મહારાજ એવા રાજી થઈ ગયા ને મોરથી પેરામણી આપવા લાગી જાય. ગુણાતીતાન સ્વામીને પહેલી પેરામણી શું દીધી? પાક ઉતારીને દઈ દીધી. હો, સ્વામીને પાક દીધી પ્રસાદીની. કે બીજા સંતને કોઈને કપડું દીધું, કોઈને કંઠી દીધી, કોઈને માળાઓ દીધું. આમ કરતાં કરતાં બધાને દેવા તો એક અંદાજી કરીને સંત રહી ગયા. મહારાજ કને કાંઈ હતું ને દેવા, જો કે ભગવાન થઈ જાય પણ દેખાડ્યું એવું. સ્વામીને કે બધાને દેવો, તમારા કાંઈ મારું બચ્યું નહીં, કે શું દઉં તમને? સ્વામી કે મારા શું છે? કાંઈ નહીં, કે આશીર્વાદ દો. આવો આવો લગી આવો, તમારું લુગડું પરો કઈ નાખો. મહારાજે છાતીમાં ચરણાવી દીધું. પેલા બોલ્યા કોઈને નથી દીધું એ હું તમને દઉં એમ કહીને કે આ છાતીમાં ચરણાવી દીધું રાજી થઈને. હવે મહારાજ રાજી થઈ ગયા. અને પછી સંતો સ્વામીને મંડળ સાથે ગયા જુનાગઢ. ત્યાં પછી ગયા સ્વામી બ્રહ્માંડ સ્વામી રાજી થયા. બ્રહ્માંડ સ્વામી રાજી થઈને બધાને મળ્યા અને પછી બધા કામ બધા સોંપાણા. એટલે કામ જોરથી હાલવા માંડ્યું. પણ સાધુ ઘણા. પહેલાં ભેવું કે ગાઉં એક બે હતું, છાસ પાણી તો જોઈ ના, એટલે છાસ પૂરી થાય નહીં, બીજું ખાવાનું હોય શું મન હોય એવું બધું. પછી બ્રહ્માનંદ સ્વામી સંતોને આ ભગતને કે ભગત તમે જાઓ ગીરમાં અને સારામાં સારી એક કે બે ગાયો લઈ આવો, કે ઠાકોરને માટે દૂધ હાલે અને છાસ હાલે. અને જોરા ભગત છે ને ભરવાડ હતા, એટલે ઢોરાને ઓળખે, બધાને ખબર ન પડે. પછી જોરા ભગત બીજા ભગતને લઈને ગયા ગીરમાં. એક ને ઢોરા ઘણા, આજે પણ ત્યાં નેહડા હોય. પછી મેન નેહડાવાળો હતો ને ત્યાં કને આ ભગત ગયા, મંડ્યા ઢોરાને જોવા. બે કેટલાક ભરવાડો ભેગા થઈ ગયા ત્યાં. પછી પૂછ્યું કે કેમ ભગત તમે કોણ? તો સ્વામિનારાયણ પાસે દઉં. શેના માટે આવ્યા? તો કે ગાય લેવા માટે આવ્યો છું સ્વામિનારાયણ મંદિરમાં, ભગવાનને દૂધ પીવા માટે ને સંતોના છાસ માટે ગાય લેવા આવ્યો હું. તે ગાયને જોઉં ત્યારે નેહડાવાળો ભરવાડ કે અમે જો તમને દઈએ ગોતીને તો ડબલ ભાવ, અને તમે ગોતી લો તો અડધો ભાવ. જોરો ભગત કે ભલે હું જ ગોતી લઈશ કે. આમ કરીને હાજર નેહડામાં ફરી ફરીને જોયું
પણ એના ઘરે પૂજવાની જ ગાય, હંમેશા ઘરને પૂજવાની. એ ગાય ઉપર હાથ મૂક્યો. ઓલો ભરવાડ કે એ ગાય તો હું ન દઉં, એ ગાય તો મારે હંમેશા ઘરે મારા ઘરવાળા પૂજા કરે અને ખાણ ખવડાવે અને શણગારા કરે, બધું કરે પૂજન, એટલે એ ગાય તો ન દઉં. તો ભગત કે જો મને ગાય જો લેવી જ છે કે જો ન દો તો એમને એમ જાઉં હાલ્યો અને બધા પ્રચાર કરીશ કે ગીરમાં ગાયું કોઈ સારું છે નહીં, કોઈ જતા નહીં. પછી બીજા ભરવાડો ફરી વળ્યા એને કે પેલા ઠરાપ કર્યો હોય, ગોતી લો તો અડધી કિંમત અને ગોતી દઈ તો ડબલ કિંમત, તો તમને દેવી પડે. એને ગોતી એને લીધી. પછી 200 રૂપિયાની કિંમત કરી, 400 રૂપિયાની કિંમત કરી, 200 રૂપિયામાં દીધી. હવે ગાય લઈને જાય ત્યાં વચમાં પાછી ભરવારણ સામે આવી, એ ગાયને પૂજન કરનારી પાણી ભરીને સામે આવી. તેને વળી ભરવાડ આપને ભગતને કે ભગત ગાય અમારી ગાય તો ક્યાં લઈ જાઓ, અને વળી ભારે થઈ પડ્યું. એ બૈરા છે બહુ બોલ કરવું એ સારું નહીં. આ તો સ્વામિનારાયણ મંદિરમાં ગાય લઈને જાઉં, વેચાતી લીધી તો નાનામાં નેહડામાં લઈ આલો કે આને એમથી પૈસા જવા નહીં દેશું. ત્યાં લઈ ગયા અને ખીલે બાંધી, પેલા પાણીને હેલ મૂકી ખીલે બાંધી, ખાવાનું ખાંડ દીધું અને ગાયનો જે સાજ હતો ને પૂજન કરવાનો એ બધું પૂજન આ ગાયની સાથે સોંપ્યું અને 5 રૂપિયા દક્ષિણા પાછી મૂકી અને ભગવાન અને ગાયને ભરામણ કરે. ભરામણ કે જો મારા નેહડામાં છે તો સ્વામિનારાયણ નેહડામાં જાય તો કને કોઈને શીંગણું મારજે નહીં, કોઈને પૂછડું ન મારજે, કોઈને લાત ન મારજે, અને જ્યારે દોવા આવે ત્યારે દોવા દેજે. આવી ભલામણ ગાયને કરી. આ ભગતે બધું યાદ રાખ્યું અને પછી ગાયને નમસ્કાર કરી પગે લાગીને ભગત કે લઈ જાઓ. એ ગાયને મંદિરમાં લઈ આવ્યા. મંદિરમાં લઈ આવ્યા તો ચોકમાં ઊભી રાખી. સંતો બધા આવ્યા. ગાય જોઈને સ્વામી વખાણ કરવા લાગ્યા. સ્વામી કે ભગત ગાય તમે સારામાં સારી લઈ આવ્યો. ભગત કે સ્વામી સારામાં સારી ગાય તો છે પણ છૂટી કેમ એ તો ગયો, એ તો પૂછો. કેમ છૂટી તે બધા વાત કરી. ભરવાડનું જે પૂજન કર્યું ને પેલા ભરવાડની વાત કરી. આમ ગાય આવી કે મારી જોક લજાવજે માં જોક. બ્રહ્માંડ સ્વામીએ વિચાર કર્યો કે ભરવાડા જંગલમાં રહેવાવાળા એને પોતાની જોકની લાજ ગાયને ભલામણ કરે તો આ સંતોને કે સંતો તમે કઈ જોક ના આવો. સંતો કે સ્વામિનારાયણની જોકના. તો નામ કેનું લજાય પેલું જોક નિયમ પ્રમાણે ન વર્તાય તો નામ કેનું લજાય. સ્વામિનારાયણ સાધુ થઈને આમ સ્વામિનારાયણ સાધુ થઈને આમ બોલો કે નામ પેલું કેનું વગોવાય. સ્વામિનારાયણની જોક લજાય ને. પછી સંતો કે મહારાજ બધે સંતોને કે શું મહારાજ ને બ્રહ્માંડ સ્વામીને કે સ્વામી એ જેમ તમે કહેશો એમ કરશું, કોઈ દી અમારે આજ્ઞા લોપશું નહીં. પછી ભક્તોને કહ્યું તો ભક્તોને પૂછ્યું કે તમે કઈ જોકના હો. તો અમે સ્વામિનારાયણ જોકના. તો સ્વામિનારાયણનું નામ લજાવતા નહીં. જો કંઠી ગળામાં હોય, બાલમાં તિલક ચાંદલો હોય અને હોટલમાં બેઠા હો તો નામ કેનું લજાય. સ્વામિનારાયણ થઈને હોટલમાં, સ્વામિનારાયણ થઈને બોટલમાં નામ કેનું બગડે. આ સ્વામિનારાયણની જોક લજાવતા નહીં. એટલે મળદનાએ પોતાની જોક લજાવવાની ચોરને ના પાડી રહેવાની. અઠવાડિયે પહેલાં ચોર શું કહેવાય લડાઈ થઈ હતી. લડાઈ કેટલા માણસો મરી ગયેલા, મરતા પડેતા. રાજમાં ચોરી થઈ. ચોરી કરીને ભાગ્યા. તે એક ચોરી મળદામ જઈને સુવા જાય કે લકાઈ જાઉં. તે ઓલે મળદાએ ના પાડી કે અમે તો મરેલા, તું છો જીવતો
અને જો પરીક્ષા લેશે ને તું પરીક્ષા પૂરી નહીં ગઈ તો અમારું મરદાન બધી લાજ જશે કે મરદા બસ નથી આ બધા જીવતા હોય તો અમારે જો લાજ હાચે મરદાની તો અહીંયા હું ન કે જ્યાં રહેવાનો તો જેટલું મને દુઃખ દેશે એટલે હું કાઢો નહીં કરું અને સુવા દો પછી સૂતો હોય ચોર અને ઓલે પગી ફોજને એટલે ફોજદારમાં ભેગા લઈ અને પગલે 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 આવીને પગલે એમ જ જીવે ચારે કોઈ ફરી વળ્યો પગી ક્યાં નીકળ્યું નથી આમાં છે પછી આમ કર પછી પરીક્ષા કરવા માંડ્યા ઓલા પગી પાઈ ફોજદારને કે આમાં બાલમ બધા મારતા હો જીવતો હશે પોતે ખબર છે હા એ બરોબર કે પણ બાલા મારતા છે પણ ઉકારો ન કર્યો તો આમાં કોઈ છે નહીં એટલે પગે કે છે આમાં ને આમાં બહાર ગયો નથી તો કે ના બારે આગળ હાલો નકચાક લગાઈ જશે આમાં છે નથી આ દોડી ગયો ક્યાંક પગલું નીકળ્યું નથી પછી આમ કરતા દાંડાના પૂરા સળગાવો મોઢામાં મૂકતા જાઓ એ પણ કર્યું પણ કાઢો ન કર્યો ફોજદારને ઓલા પગીને તો હિંમત જ છે આમાં ને આમાં છે પછી કાગળ લખાવ્યો પગીએ કાગળ લખાવ્યો ફોજદાર કરીને કે આમાંથી જે ચોર ઉઠે તેને ગુનો નહીં એને માથે દંડ નહીં એને ઇનામ દેવામાં આવશે આવું કાગળ લખાવીને પગીએ લીધો કાગળિયો ફર્યો વેચમાં અને બોલતો જાય તો ઝડપ દઈને બેઠો થઈ ગયો કોણ ચોર અને લઈ ગયા રાજમાં રાજા કને જઈને ઇનામ મેળવ્યું શું કહો જોક ન લજાવી દો અને પોતાની પરીક્ષા પૂરી તો એ તો કહેવાનું શું કે એવા ચોર મળદામાં રહીને પણ મળદામ બોલ્યા કે અમારે લાજ ન જાય એમ તો મહાબ્રહ્માન સ્વામી કહ્યું કે આ સ્વામિનારાયણની જોક લજાવતા નહીં એટલે કહેવાનું કે પછી આજની કથા શું આવી ફોજ કેની ફોજ હતી રાજાની મહારાજને પકડવા ગયા મહારાજ તો બીજે જ નીકળી ગયા હતા પૂછા કરી સ્વામિનારાયણ ક્યાં કે ને તો સ્વામિનારાયણ તો બાર ગામ ગયા છે અહીંયા નથી ના તમે લગાડ્યા તો ગોતો ગામમાં પછી ઓલો કોઠા હજી એ કોઠા છે તળાવ કિનારે એમાં મધના ઓલે માખી થાય બે જાતના મધ નાની માખી ને મોટી માખી ત્યાં મોટી માખીવાળા મધ તે ઉડ્યું ભગવાનની ઈચ્છાથી તે ફોજને પાછળ ચોટ્યું અને પાછા ભાગ્યા તે ઉડાડે પણ ચોટે એમને પાછી પછી ચલોડા તળાવે અમદાવાદ બાજુમાં ત્યાં જઈને તળાવમાં પડ્યા ભાઈ ડોકું બહાર કાઢે ભાઈ ટોચા મારે પછી દિયાત્મા ડાઉન થયું પછી માખી ગયું ને પછી રાજા પાસે પહોંચ્યા રાજાએ પછી કહ્યું કે ક્યાં લઈ આવ્યા સામનાને પકડી આવ્યા અરે શું પકડે કે માન તો જીવતા આવ્યા અહીં તો કહેવાનું કે આ કથામાં એ આવ્યું તો આપને ફોજ પકડી નથી ને ભગવાનના ભક્ત થઈ ભગવાન રાજી થાય સંત રાજી થાય એવું કામ કરી લેવું શ્રીપતિ